હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચલો તો લેક્ચર નંબર 13ની શરૂઆત કરીશું. લગભગ હવે આ ચેપ્ટરમાં આપણા છેલ્લા 2 ટોપિક બાકી છે. લાસ્ટ ટાઈમ સુધી આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી વિશે વાત કરી. આજનો જે આપણો ટોપિક છે, આજના ટોપિકનું જે આપણું હેડિંગ છે એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, બટ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં એકચ્યુઅલી આપણે જે લાસ્ટ ટાઈમ તમને જે એક હોમવર્ક આપેલું તેના વિશે થોડીક વાત કરી લઈએ. ઓકે, ચાલો. તો લાસ્ટ ટાઈમ કંઈક હોમવર્ક આપણું આવું હતું કે મેં તમને એવું કીધેલું હતું કે ક્રોમિયમ અને મેંગેનીઝ, ક્રોમિયમનો એટોમિક નંબર 24 છે, મેંગેનીઝનો એટોમિક નંબર 25 છે. તો ક્રોમિયમ અને મેંગેનીઝ માટે સરખાવો કે બેમાંથી કોના માટે ફર્સ્ટ ડેલ્ટા આઈએચની વેલ્યુ વધારે હશે અને સેકન્ડ ડેલ્ટા આઈએચની વેલ્યુ એટલે કે આયોનાઇઝેશન એન્થાલ્પીની વેલ્યુ વધારે હશે. આ બંને કેસમાં કમ્પેર કરો. કંઈક આવો ક્વેશ્ચન તમને આપેલો હતો. ઓકે, તો આપણે શું કરીશું? પહેલાં ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખીશું. ક્રોમિયમ એટોમિક નંબર 24. શું છે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના? ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2 3p6 ઓકે 4s2 3d4. પહેલાં તો મોટે ભાગે તમે જે આન્સર મૂકેલા તેમાં એક આ ભૂલ કરેલી છે, જેમાં તમે ભૂલી ગયા કે સેકન્ડ ચેપ્ટરમાં જ્યારે વાત ચાલતી હતી, આપણે સેકન્ડ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભણાયેલી કક્ષકોની સ્થાયીયતાવાળો જે ટોપિક ચાલતો હતો તેમાં મેં તમને 2 કેસ કીધેલા કે ક્રોમિયમ અને કોપર બે એવું સમજો કે અપવાદરૂપ છે, એવું કરીને મેં તમને રીઝન સાથે સમજાવેલા હતા. ઓકે ને? તો ક્રોમિયમની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના પહેલાં તો આવી નથી. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? યાદ હોય તો એસમાંથી એક ઇલેક્ટ્રોન ડીમાં જાય છે અને ડી સંપૂર્ણપણે અડધી ભરાયેલી થાય છે. તો ક્રોમિયમની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે કે 4s1 3d5. પહેલાં તો આ વસ્તુને યાદ કરો. ઓકે, તો ક્રોમિયમની ખરી ઇલેક્ટ્રોન રચના આ છે. હવે આને હું બીજી રીતે લખું, શોર્ટમાં લખું છું. હા, આ ઇલેક્ટ્રોન રચનાને શોર્ટમાં લખું છું. સમજો, આ જે ઇલેક્ટ્રોન રચના છે એને શોર્ટમાં લખું. તો પહેલાં તો આ 1s2 2s2 2p6 3s2 3p6 બોલો, આ તમારા 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1s2 2s2 2p6 3s2 3p6 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. 18 ઇલેક્ટ્રોન ઉપર તમને એક નિષ્ક્રિય વાયુ મળે છે. કયો? આર્ગોન. તો તમારે જો કદાચ આવું આખું ના લખવું હોય, આખું લખો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી મને. આખું ના લખવું હોય તો શોર્ટમાં તમે આને બતાવી શકો છો આર્ગન. બસ તમે આવી રીતે આર્ગોન લખો છો એનો અર્થ શું થયો કે તમે 1s2 2s2 2p6 3s2 3p6 આવું તમે લખી દીધું. આવું લાંબુ નથી લખવું, તો ખાલી શું લખી દીધું તમે? આર્ગોન. એટલે તો આટલી વસ્તુ આવી ગઈ, આનો અર્થ એવો થયો. ચાલો, હવે આર્ગોન આવું થઈ ગયું. હવે 3d અને 4s, આનો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3 છે અને આનો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 4 છે. ક્લિયર? હા. તો હવે અંદરની ઓર્બિટલ કઈ છે અને બહારની ઓર્બિટલ કઈ છે? પરમાણુની વાત કરીશું તો આ પરમાણુનું કેન્દ્ર. ઓકે, પહેલી ઓર્બિટ હશે કે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 1, બીજી ઓર્બિટ હશે કે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 2, ત્રીજી ઓર્બિટ હશે કે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3, ચોથી ઓર્બિટ હશે કે જેનો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 4. આવું કંઈક હશે. તો અંદરની કઈ છે અને બહારની કઈ છે? તો કે અંદરની n બરાબર 3 વાળી છે અને બહારની n બરાબર 4 વાળી છે. તો આ બેમાં કોણ અંદરની અને કોણ બહારની? એમ જોવા જઈએ તો જેનો મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે તે અંદરની અને જેનો મુખ્ય ક્વોન્ટમ આંક 4 છે તે બહારની ઓર્બિટ છે. ઓકે, અને એવી આ ઓર્બિટલ્સ છે. તો હવે જો મારે લખવું હોય તો આને હું બીજી રીતે લખું. સમજી ગયા આટલી વાત? તો n અંદરની, n બરાબર 3 વાળી અંદરની છે અને n બરાબર 4 વાળી બહારની છે. ઓકે, આટલી વાત સમજી ગયા? તો કયો ઇલેક્ટ્રોન, હવે જ્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાની વાત આવે, પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાની વાત આવે તો n બરાબર 4માં 1 ઇલેક્ટ્રોન છે અને n બરાબર 3માં 5 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા 1 2 3 4 5 ઇલેક્ટ્રોન છે. આવું સમજો.
અત્યારે સમજો આવું ને n બરાબર 4 છે તેમાં એક જ ઇલેક્ટ્રોન છે, આ એક ઇલેક્ટ્રોન છે. ઓકે, તો જ્યારે બહાર કાઢવાની વાત આવે, આ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાની વાત આવે તો પહેલાં કયો ઇલેક્ટ્રોન નીકળે? n બરાબર 4માં રહેલો ઇલેક્ટ્રોન પહેલાં નીકળશે કે n બરાબર 3માં રહેલો ઇલેક્ટ્રોન પહેલાં નીકળશે? ઓબ્વિયસલી જે સૌથી બહારની ઓર્બિટ છે તેમાં રહેલો ઇલેક્ટ્રોન પહેલાં બહાર નીકળે. ઓકે, ક્લાસરૂમમાં તમે બેઠા હો, આ ક્લાસરૂમ છે, આ તમારો ક્લાસરૂમ છે, આ જે છે તે દરવાજો છે. ઓકે, ક્લાસરૂમનો આ દરવાજો છે, આ જે છે તમે બેન્ચીસ ઉપર બેઠેલા છો, આ બેન્ચીસ ઉપર બેઠેલા છો. તમારો જે કંઈ પણ ટ્યુશન ક્લાસ કે એનો ટાઈમિંગ છે એ 5 થી 6નો ટાઈમિંગ છે. તમે 5 વાગે ટ્યુશન ક્લાસમાં આવ્યા અને 6 વાગે તમે ટ્યુશનમાંથી છૂટી શકો છો. તો કયા બેન્ચીસ પર બેઠેલો વિદ્યાર્થી જતી વખતે આ બહાર નીકળવાનો દરવાજો છે, તો કઈ બેન્ચીસ પર બેઠેલો વિદ્યાર્થી સૌથી પહેલો બહાર નીકળશે? પહેલી બેન્ચીસ આ ફર્સ્ટ બેન્ચીસ છે, આ સેકન્ડ બેન્ચીસ છે, આ થર્ડ બેન્ચીસ છે, આ ફોર્થ બેન્ચીસ છે, આ ફિફ્થ બેન્ચીસ છે ને આ છઠ્ઠી બેન્ચીસ છે. કયો વિદ્યાર્થી સૌથી પહેલાં બહાર નીકળશે ટ્યુશન છૂટશે ત્યારે? તો કે ભાઈ જે સૌથી છેલ્લી બેન્ચીસ પર બેઠેલો વિદ્યાર્થી છે બહાર સૌથી પહેલો એ જ નીકળશે. એવી રીતે જે સૌથી છેલ્લી ઓર્બિટ છે તેમાં રહેલો ઇલેક્ટ્રોન સૌથી પહેલાં બહાર નીકળે. ક્લિયર આટલી વાત? ઓકે, તો હવે હું આને લખું છું કંઈક બીજી રીતે. ઇલેક્ટ્રોન રચનાને હવે સમજો કે તમારે આવું લાંબુ લખવું છે 1s2 2s2 2p6 3s2 3p6 તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. અથવા શોર્ટમાં લખવું છે તો ક્રોમિયમ માટેની ઇલેક્ટ્રોન રચના હું લખું છું કંઈક આર્ગોન. મેં આર્ગોન લખ્યા એટલે મેં આટલું લખી દીધું એવું સમજી લેવાનું. હવે અંદરની કઈ છે તો કે 3d5 અંદરની છે અને 4s1 બહારની છે, તો 4s1 સમજા? 3d5 અંદરની છે અને 4s1 બહારની છે. આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખી આપણે. હા, હવે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જ્યારે લખી ત્યારે સમજો કે 4s સૌથી બહારની 4sની વાત કરીએ તો સૌથી બહારની જે ઓર્બિટલ છે તેમાં એક જ ઇલેક્ટ્રોન છે. ઓકે, એ જ રીતે હવે હું મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના લખું. જુઓ, મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25 શું થશે? આર્ગોન 3d5 આવશે અને અહીંયા 4s2 આવશે. તમે લખો તો આ આવશે 3d5 અને 4s2 આવું આવશે મેંગેનીઝના કેસમાં, જેમાં 4sમાં 2 ઇલેક્ટ્રોન છે. ઓકે, ક્લિયર આટલી વાત? હા. હવે આ જગ્યા ઉપર વાત કરીએ આપણે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીની. ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે સૌથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા. હવે વિચારો કે સૌથી પહેલો ઇલેક્ટ્રોન મારે દૂર કરવો છે, આમાંથી મારે એક ઇલેક્ટ્રોન ક્રોમિયમમાંથી દૂર કરવો છે અને મારે ઇલેક્ટ્રોનને મેંગેનીઝમાંથી દૂર કરવો છે. તો કયો ઇલેક્ટ્રોન હું સરળતાથી દૂર કરી શકીશ? અહીંયા એક તો આ ઇલેક્ટ્રોન એકલો છે, અહીંયા તમે જુઓ આ સંપૂર્ણ ભરાયેલી છે. s ઓર્બિટલ આ જગ્યા ઉપર સંપૂર્ણપણે ભરાયેલી છે. સંપૂર્ણપણે ભરાયેલી કક્ષકોની સ્થાયીયતા સૌથી વધારે હોય. કક્ષકોની સ્થાયીયતાની વાત કરીએ તો કક્ષકોની સ્થાયીયતામાં સૌથી વધારે કોની હોય તો કે સંપૂર્ણ ભરાયેલી હોય તેની. એક ફેક્ટર હતું કક્ષકોની સ્થાયીયતા, આયોનાઇઝેશન ઇલેક્ટ્રોન રચના એક ફેક્ટર હતું, તેમાં મેં તમને આ વાત કરેલી કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો તેની સ્થાયીયતા સૌથી વધારે. પછી કોની તો કે સંપૂર્ણપણે અર્ધ ભરાયેલ. હવે સંપૂર્ણપણે ભરાયેલી એટલે કે એસમાં 2 હોય અથવા પીની અંદર 6 હોય અથવા ડીની અંદર 10 હોય કે એફની અંદર 14 હોય. આ સંપૂર્ણપણે ભરાયેલી કક્ષકો જે સૌથી સ્ટેબલ છે. જ્યારે સંપૂર્ણપણે અડધી ભરાયેલી કક્ષકો એટલે એસની અંદર 1 હોય કે પીની અંદર 3 હોય કે ડીની અંદર 5 હોય કે એફની અંદર 7 હોય, સંપૂર્ણપણે અડધી ભરાયેલી કહેવાય. તો સંપૂર્ણપણે અડધી ભરાયેલી કક્ષકો કરતાં સંપૂર્ણપણે ભરાયેલી કક્ષકો વધારે સ્ટેબલ હોય અને તેમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનું કામ મુશ્કેલ છે. તો આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનું કામ મુશ્કેલ છે. કોની કમ્પેરમાં? આની કમ્પેરમાં. તો આ ઇલેક્ટ્રોન સરળતાથી બહાર નીકળી શકશે.
અહીંયા પેર બની ગયેલી છે, સંપૂર્ણપણે એસ ઓર્બિટલ ભરાઈ ગયેલી છે, તો સરળતાથી બહાર નીકળી શકશે નહીં. એટલે જો આપણે હવે અહીંયા ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીની વાત કરીએ તો મેંગેનીઝમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો અઘરો છે. કોના કરતાં? ક્રોમિયમ કરતાં. આના માટે વધારે એનર્જી જોઈએ, આના માટે ઓછી એનર્જી જોઈએ. તો જવાબ એ આવશે કે ક્રોમિયમ કરતાં મેંગેનીઝ માટેની ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. ઓકે, ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પીમાં આ જવાબ આવશે. ચાલો આગળ જઈએ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી પર. સમજી ગયા આ વસ્તુ ફરી એકવાર કીધી તે? ઓકે, હવે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી પર જઈએ. તો માની લો કે હવે આપણે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી પર જવું છે, એટલે કોઈ પણ રીતે આપણે બંનેમાંથી એક એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખેલો છે. ઓકે, તો આ ક્રોમિયમ છે, ક્રોમિયમમાંથી કોઈ પણ રીતે આ એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો એટલે બની ગયો ક્રોમિયમ પ્લસ ધન આયન બની ગયો. ક્રોમિયમ પ્લસ ધન આયન બની ગયો. આ એક ઇલેક્ટ્રોન નીકળી ગયો. કયો ઇલેક્ટ્રોન? 4s માં રહેલો એક ઇલેક્ટ્રોન નીકળી ગયો કોઈ પણ રીતે. કેટલી એનર્જી આપતા? તો કે ફર્સ્ટ ડેલ્ટા IH જેટલી એનર્જી આપી, તો આ ઇલેક્ટ્રોન નીકળી ગયો અને ક્રોમિયમ પ્લસ ધન આયન બની ગયો. તો ક્રોમિયમ પ્લસ ધન આયન માટેની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે આર્ગોન 3d5 અને 4s0. 4s માંથી તો એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો તો જ ક્રોમિયમ પ્લસ બન્યો. તો ક્રોમિયમ પ્લસ બન્યો ત્યારે ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થઈ, જેમાં 4s માં તો હવે છે જ નથી ઇલેક્ટ્રોન, માત્ર હવે ડીમાં છે. તો હવે આ ડીની વાત કરીએ. ડી એટલે આપણે 5 ખાના બતાવીએ છીએ, દરેકમાં એક એક ઇલેક્ટ્રોન છે. ઓકે, ચાલો આ વાત કરી ક્રોમિયમ પ્લસની. એ જ રીતે હવે સપોઝ કે પહેલો ઇલેક્ટ્રોન જો મેંગેનીઝમાંથી નીકળી જાય તો ક્યારે નીકળે? તો કે એને તમે ફર્સ્ટ ડેલ્ટા IH જેટલી એનર્જી આપશો તો અહીંયાથી કોઈ પણ રીતે એક ઇલેક્ટ્રોન નીકળી જશે. નો ડાઉટ મેંગેનીઝ માટે આપવી પડતી એનર્જી એ ક્રોમિયમ કરતાં વધારે હશે, બટ આપણે આપી અને એક ઇલેક્ટ્રોનને આમાંથી પણ કાઢી નાખ્યો તો મેંગેનીઝ પણ ધન આયન બનશે. હા, મેંગેનીઝ પણ ધન આયન બન્યો. અને તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? કંઈક તેની ઇલેક્ટ્રોન રચના આવી થશે. આર્ગોન 3d5 અને 4s1. અહીંયાથી એક ઇલેક્ટ્રોન નીકળ્યો, 2 હતા જેની જગ્યા પર 1 થયા. હા, ચાલો તો આ થઈ ગઈ તમારી મેંગેનીઝ પ્લસ ધન આયનની ઇલેક્ટ્રોન રચના, જેમાં હજુ તમારી છેલ્લી ઓર્બિટલ કઈ છે? 4s માં એક ઇલેક્ટ્રોન છે. હવે બોલો કે હવે તમારે બીજો ઇલેક્ટ્રોન બંનેમાંથી બહાર કાઢવો છે. આમાંથી હજુ એક ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે સેકન્ડ ડેલ્ટા IH માટે, અને આમાંથી બીજો એક ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે સેકન્ડ ડેલ્ટા IH માટે. તો હવે આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે વધારે એનર્જી જોઈશે કે આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે વધારે એનર્જી જોઈશે? વિચારો. હવે જોજો, હવે જો તમારે ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે તો આ 5 માંથી કોઈ એક ઇલેક્ટ્રોન બહાર કાઢવાનો છે, આ 5 માંથી કોઈ એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવાનો છે. અને અહીંયા જ્યારે બીજો ઇલેક્ટ્રોન બહાર નીકળે છે ત્યારે હજુ આ 4s વાળો એકલો ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે છે. તો કયા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે હવે વધારે એનર્જી જોઈશે? આ ઇલેક્ટ્રોનને, આ 5 માંથી કોઈ એક ઇલેક્ટ્રોનને કે આ ઇલેક્ટ્રોનને? તો અહીંયા પાછું પેલું ફેક્ટર કામ કરી ગયું. અહીંયા કઈ આવી ગઈ? D5 પ્રણાલી આવી ગઈ. એટલે અહીંયા સંપૂર્ણપણે અડધી ભરાયેલી છે. તો હવે આની સ્ટેબિલિટી વધારે છે અને આ જગ્યા ઉપર s ઓર્બિટલ છે, એમ પણ તે દૂરની ઓર્બિટલ છે, અહીંયા તમારે 3d માંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે, અહીંયા તમારે 4s માંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવાનો છે. અહીંયા સંપૂર્ણપણે અડધી ભરાયેલી ઓર્બિટલ આવી ગઈ D5, ને અહીંયા જે છે તો s માંથી ઇલેક્ટ્રોન સરળતાથી બહાર નીકળી શકે છે, ને એમ પણ તે દૂરની છે. અહીંયા 3 માંથી બહાર કાઢવાનો છે, અહીંયા 4 માંથી બહાર કાઢવાનો છે. 3 એટલે નજીકની, કેન્દ્રની નજીકની, 4 એટલે કેન્દ્રથી દૂરની. તો કયો ઇલેક્ટ્રોન સરળતાથી બહાર નીકળશે? હવે આ એકલો ઇલેક્ટ્રોન સરળતાથી બહાર નીકળશે, કેમ કે અહીંયા D5 પ્રણાલી બની ગયેલી છે. ક્લિયર? ચાલો તો બોલો, આ જગ્યા ઉપર જ્યારે સેકન્ડ ડેલ્ટા IHની વાત આવશે, જ્યારે સેકન્ડ ડેલ્ટા IHની વાત કરીશું ત્યારે ક્રોમિયમ માટેની સેકન્ડ ડેલ્ટા IH એ મેંગેનીઝવાળા કરતાં વધારે હશે. ક્લિયર? તો ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીશું તો મેંગેનીઝની વધારે છે, અને સેકન્ડ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીશું તો ક્રોમિયમની વધારે છે. ક્લિયર? લખી લો, આ તમારા શોર્ટ ક્વેશ્ચનનો જવાબ છે. લખી લો. તો ભાઈ આ બધા જે છે ને તે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે, બરાબર? આવા તો
ઘણા બધા ક્વેશ્ચન છે એવા કે હું તમને તમારા કોન્સેપ્ટને એકદમ ક્લિયર કરાવી શકું છું, બટ એકચ્યુઅલી એ કામ આપણે ખાસ જે છે તે રેગ્યુલર ક્લાસરૂમ સ્ટાર્ટ થાય તો મજા આવે આ બધી બાબતોમાં. ઓકે, ચાલો પતી ગયો આ. હવે શરૂ કરીએ છીએ આપણે આજનો નવો ટોપિક. આજનો આપણો નવો ટોપિક હવે આપણે શરૂ કરવા જઈ રહેલા છે. તમે જોયું હશે કે અત્યારે લગભગ ગઈકાલે જ અત્યારે થોડોક મારે ફેમિલી પ્રોબ્લેમ છે, થોડીક મેડિકલ ઇમરજન્સી છે ઘરમાં, તેમ છતાં હું આ ટાઈમ કાઢીને તમારા સુધી વિડીયો પહોંચાડી રહેલો છું. થોડીક મેડિકલ ઇમરજન્સી છે મારા ઘરમાં. અને બીજું કે હમણાં હાલમાં જ તમે જોયું હશે કે નીટનું રિઝલ્ટ પણ આવેલ છે. એટલે આપણા જે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને આપણા સાઈ ટ્યુશન ક્લાસના ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને નીટની એક્ઝામ એકચ્યુઅલી ક્રેક કરી દીધી છે. એક્ઝામ તો ક્રેક કરી દીધી છે, પણ જે સૌથી સરસ જે માર્ક્સ આવેલ છે, લગભગ અત્યારે ગઈકાલે રિઝલ્ટ આવ્યું છે, હું બહુ ચોક્કસપણે નથી કહી શકતો, પણ લગભગ કોસંબા વિસ્તારની અંદર સૌથી હાઈએસ્ટ માર્ક, કોસંબા વિસ્તારમાં તો સૌથી હાઈએસ્ટ છે એ તો ચોક્કસપણે કહી શકું છું, પણ લગભગ અંકલેશ્વરથી લઈને લગભગ આ સુરત સુધી, સુરતને બાદ કરી દઈએ તો અંકલેશ્વરથી સુરતના પટ્ટામાં લગભગ આટલા માર્ક્સ કોઈ સ્ટુડન્ટના નથી. હું બહુ ચોક્કસ નથી, પણ લગભગ આટલા માર્ક્સ કોઈ સ્ટુડન્ટ, લગભગ 720માંથી આપણી જે સ્ટુડન્ટ છે એના ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું 415 માર્ક્સ છે. નીટનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું 720માંથી 415 માર્ક્સ છે. જેમાં કેમેસ્ટ્રીમાં પર્ટિક્યુલરલી જો કેમેસ્ટ્રી સબ્જેક્ટની વાત કરું તો કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં આપણી સ્ટુડન્ટના 95 PR છે. 95 PR છે. આપણે જે સ્ટુડન્ટ છે શના કરીને, તેના 95 PR માત્ર ને માત્ર કેમેસ્ટ્રીમાં છે. પછી છે એના ફિઝિક્સની અંદર પણ કંઈક લગભગ 93 PR છે અને બાયોલોજીમાં 89 PR સમથિંગ કંઈક એના આવેલા છે. તો 415 માર્ક્સ છે. કોસંબા વિસ્તારમાં તો આ માર્ક્સ, આટલા માર્ક્સ કોઈના નહીં હોઈ શકે, ગેરંટી સાથે. કોસંબા વિસ્તારમાં તો કોઈના નહીં હોઈ શકે. બીજું કહું છું કે અંકલેશ્વરથી સુરત સુધીના આખા લગભગ સાઉથ ગુજરાતના રિજિયનમાં સુરતને ખાલી વાત કરી દઈએ તો આટલા માર્ક્સ કોઈના નહીં હોય. તેમ છતાં હજુ હું એવું કહું છું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તો એને એડમિશન નહીં મળે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તો હજુ પણ એડમિશન નહીં મળે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં આ વખતે સમજી લેજો કે 550+ માર્ક્સ ઉપર જ એડમિશન મળશે જો ઓપન કેટેગરીમાં આવો છો તો. જો ઓપન કેટેગરીમાં આવો છો તો 550+ હશે તો જ એડમિશન ગવર્મેન્ટમાં મળી શકશે. હા, પ્રાઇવેટ કોલેજમાં મળી શકે છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળી શકે છે આટલા માર્કિંગ ઉપર, પણ હજુ 550+ વગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તો MBBSમાં એડમિશન નહીં મળે. હું MBBSની વાત કરું છું, હું BDS કે DHMS કે આ તેની વાત નથી કરતો. તો આ બધી એક્ઝામો આવી ટફ છે ને આ બધી એક્ઝામો માટે તમને પરફેક્ટલી કોઈપણ ટોપિકનો કોન્સેપ્ટ એકદમ ખબર હોવી જોઈએ. બુકની અંદર આપેલું છે, બુકમાંથી ગોખી કાઢ્યું અને લખી દીધું પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષામાં ને બોર્ડની પરીક્ષામાં ને માર્ક્સ આવી ગયા, કોઈ મતલબ નથી એવા માર્ક્સનો. જ્યાં સુધી તમને કોન્સેપ્ચ્યુઅલ મેથડ ઉપર ડિટેલમાં નહીં ઉતરો. બીજા બધા જે જગ્યા પર તમને કહેતા હોય કે તમે કોઈ જગ્યા પર સાંભળતા હો કે ભાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે તો ખાલી 10થી 15 મિનિટનો ટોપિક છે. 10થી 15 મિનિટનો ટોપિક છે. 10થી 15 મિનિટના ટોપિકમાં એક ટ્રીક બતાવી દેવામાં આવે અને આયોનાઇઝેશન એન્થાલ્પી પૂરું થઈ જાય, એવું ના હોય. તમે જોઈ શકો છો કે આયોનાઇઝેશન એન્થાલ્પી માટે આપણે કમ્પ્લીટ 2 દિવસ લીધા અને આજે પણ લગભગ આ ટોપિકની ચર્ચા કરી. તો ટોપિક વાઇઝ ચાલો, ધીમે ધીમે એક બૂંદ ભેગા કરીને સમુંદર જે છે તે આપણે ભરવાનો છે. સમજા? એક ટોપિક, અને એવા ટોપિકો આપણે લઈએ છીએ કે જે ટોપિકો વર્ષોથી પૂછાતા આવેલા છે. આપણે ગમે તે જે જગ્યા ઉપર ટાઈમ નથી બગાડવાનો એ જગ્યા ઉપર આપણે ટાઈમ નથી દઈ રહેલા. જે જગ્યા ઉપર ખરેખર ટાઈમ આપવાનો છે એમાં જરા પણ બાંધ છોડ હું નહીં કરું. ક્લિયર? ચાલો તો જઈએ આગળ. આપણે હવે ટોપિકની શરૂઆત કરીશું. આપણે આજના હેડિંગ આપી દો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરીકે એનો સિમ્બોલ બોલાશે. ડેલ્ટા EGH આવું કંઈક એનો સિમ્બોલ બોલાશે.
હવે જનરલી બુકની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના કોન્સેપ્ટથી આ ટોપિકને સમજાવેલ છે, બટ આ ટોપિક હું તમને કમ્પ્લીટલી બુકથી અલગ સમજાવીશ. આ ટોપિકને કમ્પ્લીટલી આપણે બુકથી કંઈક અલગ રીતે સમજીશું, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામોમાં મેં જોયું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ક્વેશ્ચન જ્યારે બનાવીને પૂછે છે ત્યારે કયા શબ્દમાં પૂછે છે? ઇલેક્ટ્રોન એફિનિટી અથવા ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન બંધુતા આ શબ્દથી પૂછે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટોપિક ઇલેક્ટ્રોન એફિનિટી આ શબ્દથી આવે છે, ઇલેક્ટ્રોન બંધુતા, જેને જનરલી એ બોલીશું. હવે મારી વાત સમજી લેજો. બુકમાં આ બંને વસ્તુ જનરલી બંને વસ્તુને 90% કેમેસ્ટ્રીના જેટલા પણ શિક્ષકો છે, 90% કેમેસ્ટ્રીના જેટલા પણ શિક્ષકો છે તે આ બંને શબ્દો એક જ છે. આ બંને શબ્દો એક જ છે એ રીતે તમને સમજાવશે. જો કંઈ સ્કૂલમાં ભણશો કે કોઈ બીજી જગ્યા પર ભણશો, ગમે તે જગ્યા ઉપર, કે આ બંને શબ્દો એક જ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે જ ઇલેક્ટ્રોન બંધુતા, બંને શબ્દો એક જ છે આવું કહેશે. બરાબર છે? નો ડાઉટ એક રીતે સાચું પણ બોલી રહેલા છે, પણ તેમની અંદર એક ડિફરન્સ છે. આ બંને શબ્દો વચ્ચે એક ડિફરન્સ છે. શું છે હું તમને કહું છું. તો બંને શબ્દો પહેલાં તો સાચી વાત કરીએ તો એક નથી. આ બંને શબ્દો એક નથી. આ ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આપેલો શબ્દ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એકચ્યુઅલી ખરેખર જે આપણે ગુણધર્મ શીખવાનો છે ને તે આ છે, ઇલેક્ટ્રોન એફિનિટી. ખરો ગુણધર્મ આપણે આ શીખવાનો છે, ઇલેક્ટ્રોન બંધુતા શીખવાની છે, ઇલેક્ટ્રોન એફિનિટી શીખવાનું છે. આ તો ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આપેલો શબ્દ છે, આને રિલેટેડ જ કંઈક શબ્દ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો બુકમાં આખી થિયરી આ રીતે આપેલી છે, બુકમાં આખી થિયરી આ રીતે આપેલી છે, બટ ખરો ગુણધર્મ આ છે ઇલેક્ટ્રોન બંધુતા. મોસ્ટ પ્રોબેબલી બધા જ શિક્ષકો એવું કહેશે કે આ બંને શબ્દોનો અર્થ સરખો થાય, પણ બંને શબ્દોનો અર્થ અલગ અલગ છે, બંનેમાં કંઈક ડિફરન્સ છે. તો પહેલાં સમજી લઈએ કે શું છે આ. પહેલાં આપણે આ સમજી લઈએ કે છે શું એકચ્યુઅલી આ. તો જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ મુક્ત પરમાણુ હોય, જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ મુક્ત કોઈ પરમાણુ હોય, એક્સ નામનો કોઈ પરમાણુ છે જે વાયુરૂપ છે, મુક્ત છે અને તટસ્થ છે, એટલે એની પર કોઈ ચાર્જ નથી હાલમાં. જેવી રીતે આપણે આયોનાઇઝેશન એન્થાલ્પીમાં બોલેલું કે વાયુરૂપ તટસ્થ એક મોલ પરમાણુ કે એક પરમાણુ સિંગલ. તો વાયુરૂપ તટસ્થ કોઈ પરમાણુ છે તેની અંદર હવે તમે જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો, ઇલેક્ટ્રોનને જ્યારે પરમાણુમાં દાખલ કરો છો, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે તમે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો, જો એક પરમાણુ લીધો હશે તો એક ઇલેક્ટ્રોન, જો એક મોલ પરમાણુ લીધો હશે તો એક મોલ ઇલેક્ટ્રોન. સમજા ને? હા. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે ત્યારે ભાઈ કંઈક ઋણ આયન બને છે, એક્સ માઇનસ. જેવી રીતે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આપણે જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરતા હતા, ત્યારે એક્સ પ્લસ ધન આયન બનતો હતો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરતા હતા ત્યારે ધન આયન બનતો હતો, અને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે ઉર્જા આપવી પડતી હતી. આ પરમાણુને કંઈક ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન છૂટો કરશે. આમાંથી ઇલેક્ટ્રોનને છૂટો કરવા માટે પરમાણુને કંઈક એનર્જી આપશો તો ઇલેક્ટ્રોન છૂટો પડશે, અને આ ઉર્જાને આપણે બોલતા હતા ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા. ઇલેક્ટ્રોનને છૂટો કરવા માટે જરૂરી આપવી પડતી ઉર્જા. ક્લિયર? અને ઉર્જા આપવી પડે છે એટલે ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. ઉષ્મા શોષક પ્રક્રિયા હતી, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હતી એટલે કે તેનો ડેલ્ટા Hની વેલ્યુ હંમેશા આપણે બોલતા હતા કે પોઝિટિવ જ હોવી જોઈએ. આટલી વાત આપણી થઈ ગયેલી છે આની આગળના 2 વિડીયોમાં, કે જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવો છે, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે તેને ઉર્જા આપવી પડે છે તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે અને ધન આયન બનશે. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો ફર્સ્ટ ડેલ્ટા IH, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો સેકન્ડ ડેલ્ટા IH, વગેરે વગેરે. તો કંઈ ને કંઈ એનર્જી આપવી પડશે. એનર્જી આપવી પડે છે એટલે ઉર્જાનું શોષણ થાય છે, એટલે કે ઉર્જા શોષક પ્રક્રિયા છે.
માટે ડેલ્ટા એચની વેલ્યુ હંમેશા પોઝિટિવ હોય. તો આયોનાઇઝેશન એનર્જીની વેલ્યુ હંમેશા પોઝિટિવ જોવા મળતી હતી અને તે એક ઉષ્મા શોષક પ્રક્રિયા હતી, કેમ કે આપણે ઉર્જા આપવી પડે છે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. ઓકે, આના કેસમાં કેવું છે કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુની અંદર આપણે એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ, ઇલેક્ટ્રોન છૂટો નથી કરતા, ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ. હવે ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે અમુક એનર્જી છૂટી પડે છે. અહીંયા ઉર્જા છૂટી પડી રહેલી છે, ઉર્જા છૂટી પડે છે અને આ જે ઉર્જા છૂટી પડે છે, આ છૂટી પડતી ઉર્જાને જે એનર્જી રિલીઝ થાય છે, આ છૂટી પડતી ઉર્જાને ઇલેક્ટ્રોન એફિનિટી કહેવાય છે. અહીંયા જે એનર્જી છૂટી પડે છે એ છૂટી પડતી ઉર્જાને ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન એફિનિટી કહે છે. બરાબર ધ્યાનથી સમજજો. હવે જે એનર્જી છૂટી પડી તે એનર્જીને ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે ઓળખાય છે, ઇલેક્ટ્રોન બંધુતા તરીકે ઓળખાય છે. ક્લિયર આ વાત? હા. હવે ઉર્જા છૂટી પડી તે ઉર્જાને બોલો છો કે ઇલેક્ટ્રોન એફિનિટી છે. ઓકે, અને આ છૂટી પડતી ઉર્જા યાદ રાખજો કે હંમેશા જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો ને, જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં તમે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો અને ઋણ આયન બનાવો છો, ત્યારે જે એનર્જી રિલીઝ થાય છે, પહેલો ઇલેક્ટ્રોન એડ કરતી વખતે જે એનર્જી છૂટી પડે છે તે હંમેશા પોઝિટિવ હોય છે. તે હંમેશા પોઝિટિવ હોય છે, યાદ રાખજો, તે હંમેશા પોઝિટિવ હોય છે. ક્લિયર? જ્યારે તમે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરીને જ્યારે ઋણ આયન બનાવો છો ત્યારે એનર્જી છૂટી પડે છે અને જેટલી એનર્જી છૂટી પડી એ એનર્જીને બોલીશું આપણે ઇલેક્ટ્રોન એફિનિટી, એટલે કે ઇલેક્ટ્રોન બંધુતા, અને તે હંમેશા પોઝિટિવ હશે, તે હંમેશા પોઝિટિવ હશે. ક્લિયર આટલી વાત? હા. બટ અહીંયા ઉર્જા છૂટી પડે છે એટલે ઉષ્માગતિશાસ્ત્ર આપણું કેમેસ્ટ્રીમાં અત્યારે ધોરણ 11માં 6 નંબરનું આ ચેપ્ટર આવશે. અહીંયા ઉર્જા છૂટી પડી રહેલી છે, એનર્જી રિલીઝ થઈ રહેલી છે, એનર્જી રિલીઝ થાય છે, ઉર્જા છૂટી પડે છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉર્જા છૂટી પડે છે. આયોનાઇઝેશન એન્થાલ્પીના કેસમાં ઉર્જા આપવી પડતી હતી એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. અહીંયા ઉર્જા છૂટી પડી રહેલી છે એટલે ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એનર્જી રિલીઝ થાય છે, એક્ઝોથર્મિક રિએક્શન છે, એનર્જી છૂટી પડે છે. અને જ્યારે એનર્જી છૂટી પડે છે ત્યારે ઉષ્માગતિશાસ્ત્ર એવું કહે છે કે આ વખતનો જે એન્થાલ્પી ફેરફાર છે એટલે કે ડેલ્ટા એચ, આ વખતનો જે એન્થાલ્પી ફેરફાર છે તે હંમેશા કેવો હોવો જોઈએ? તો કે નેગેટિવ હોવો જોઈએ. ઉર્જા છૂટી પડે છે એટલે. અને આ ઉર્જા કેમ છૂટી પડી? ઇલેક્ટ્રોન આપ્યો તો, ઇલેક્ટ્રોન ગેઇન કર્યો તો. આ વાયુરૂપ તટસ્થ પરમાણુએ જ્યારે ઇલેક્ટ્રોન ગેઇન કર્યો, ઇલેક્ટ્રોન મેળવ્યો ત્યારે છૂટી પડી. તો આને બોલીશું ડેલ્ટા EGH. તો ડેલ્ટા EGHની વેલ્યુ હંમેશા નેગેટિવ હોય છે. ક્યારે? જ્યારે પહેલો ઇલેક્ટ્રોન, જ્યારે કોઈ પરમાણુમાં જ્યારે પહેલો ઇલેક્ટ્રોન જ્યારે એડ કરીએ છીએ ત્યારે જે ઋણ આયન બને છે ત્યારે છૂટી પડતી ઉર્જા હંમેશા પ્રક્રિયા ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક હોય છે. ઉષ્માક્ષેપક હોય છે એટલે તેના માટેનો ડેલ્ટા એચ હંમેશા નેગેટિવ હોય છે. બટ ઇલેક્ટ્રોન બંધુતા હંમેશા પોઝિટિવ હોય છે. તો સમજ પડી? આ બંને શબ્દો સરખા નથી. યાદ રાખો કે ડેલ્ટા EGH જેને આપણે બોલીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન બંધુતા. જે 90% સાહેબો તમને આવું કહેશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટી આ બંને શબ્દો એક જ છે. ઓકે, નો ડાઉટ બંને શબ્દો એક જ છે, બટ સાઇન્સ આર ડિફરન્ટ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન એફિનિટીના મૂલ્યો સરખા હશે પણ ચિહ્ન અલગ હશે. યાદ રાખો, જો તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ પ્લસમાં છે તો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ માઇનસમાં છે, અથવા જો તમારી પાસે ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ પ્લસમાં છે તો તમારો ડેલ્ટા EGH માઇનસમાં છે. બંનેની વેલ્યુ સરખી છે
બટ સાઇન ઓપોઝિટ છે. અહીંયા સમજો કે હું તમને એવું કહું છું કે કોઈ એક્સ નામના પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે એક્સ માઇનસ બને છે અને કંઈક એનર્જી છૂટી પડે છે. સપોઝ કે 50 કિલો જૂલ જેટલી એનર્જી છૂટી પડે છે, 50 કિલો જૂલ જેટલી એનર્જી છૂટી પડે છે. તો ઈએની વેલ્યુ કેટલી છે? તો ઈએની વેલ્યુ છે +50 કિલો જૂલ. બટ હવે આ જ વખતે હું તમને પૂછું કે આના માટે ડેલ્ટા EGHની વેલ્યુ કેટલી છે? તો ડેલ્ટા EGHની વેલ્યુ છે -50 કિલો જૂલ. સમજા? વેલ્યુ સરખી છે, 50 50. આ ઈએની વેલ્યુ +50 અને ડેલ્ટા EGHની વેલ્યુ -50. આ માઇનસ આપણે કેમ લખ્યો? એકચ્યુઅલી એનર્જી માઇનસમાં નથી. આ પેલો મેથ્સવાળો પ્લસ કે માઇનસ નહીં સમજતા, મેથ્સવાળો માઇનસ નહીં સમજતા. અહીંયા એનર્જી છૂટી પડી રહેલી છે એટલે માઇનસ બતાવેલું છે. આ મેથ્સવાળો માઇનસ નથી. પાછો એનર્જી છૂટી પડે છે, ઉર્જા છૂટી પડી રહેલી છે એટલે અહીંયા માઇનસ બતાવેલું છે. તો ઉષ્મા ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોવાને કારણે ડેલ્ટા EGHની વેલ્યુ આપણે બોલીએ છીએ કે માઇનસમાં છે, પણ એ મેથ્સવાળો માઇનસ નથી. સમજા? તો ઇલેક્ટ્રોન બંધુતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પહેલાં તો ડિફરન્સ શું છે એ કોન્સેપ્ટને ક્લિયર કરી દો. તો કે જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં તમે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો અને એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો ત્યારે ઋણ આયન બનાવે છે તે, અને જ્યારે પણ ઋણ આયન બને છે ત્યારે અમુક એનર્જી છૂટી પડે છે, હવે જે એનર્જી છૂટી પડે છે તેને બોલાય છે ઇલેક્ટ્રોન એફિનિટી. જે એનર્જી છૂટી પડે છે તેને બોલાય છે ઇલેક્ટ્રોન એફિનિટી. અને ઇલેક્ટ્રોન એફિનિટી જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ને, જ્યારે પણ પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે છૂટી પડતી ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોન એફિનિટી હંમેશા પોઝિટિવ હોય છે. હંમેશા શબ્દ નથી લખતો, મોટે ભાગે શબ્દ લખું છું, કેમ કે પાછું નિષ્ક્રિય વાયુઓના કેસમાં આ બદલાઈ જશે, નિષ્ક્રિય વાયુઓ આવશે ત્યારે. તો ઇલેક્ટ્રોન એફિનિટી હંમેશા શબ્દની જગ્યાએ શબ્દ મૂકી દીધો મોટે ભાગે. ઇલેક્ટ્રોન એફિનિટી મોસ્ટ પ્રોબેબલી પોઝિટિવ હશે. અને ઇલેક્ટ્રોન એફિનિટી જો પોઝિટિવ હશે તો યાદ રાખજો કે ઇલેક્ટ્રોન એફિનિટી પોઝિટિવ હોય તો ડેલ્ટા EGH એટલે કે ઇલેક્ટ્રોન બંધુતા નેગેટિવ હોય. કેમ અહીંયા નેગેટિવ મૂક્યું છે? કેમ કે ઉર્જા છૂટી પડે છે. અને ઉષ્માગતિશાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પણ ઉર્જા છૂટી પડે ત્યારે છૂટી પડતી ઉર્જાના કેસમાં પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ જાય, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે હંમેશા એન્થાલ્પીનો જે ફેરફાર છે એ નેગેટિવ હોવો જોઈએ. ક્લિયર? તો નોટ ડાઉન કરો આટલી વાત. મેં તમને કીધું કે આ ટોપિકને કમ્પ્લીટલી બુકને સાઈડ ઉપર મૂકીને મારી મેથડથી સમજજો. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા હો તો આ ટોપિકને મારી રીતે સમજજો. હું બનાવડાવું છું તેવી નોટ બનાવો. ક્લિયર? તો હેડિંગ આપજો બંને, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન બંધુતા. કોને કહેવાય છે ઇલેક્ટ્રોન બંધુતા? વ્યાખ્યા જે આપણે આયનીકરણ એન્થાલ્પીમાં લખેલી છે એ જ પ્રકારની વ્યાખ્યા, વાક્ય રચના પણ કંઈક એ જ પ્રકારની રહેશે કે જ્યારે 1 મોલ શબ્દ વાપરવો હોય તો 1 મોલ, જ્યારે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ અને 1 મોલ ઋણ આયન બને છે, આ દરમિયાન જે ઉર્જા છૂટી પડે છે એ છૂટી પડતી ઉર્જાને ઇલેક્ટ્રોન એફિનિટી એટલે કે ઇલેક્ટ્રોન બંધુતા કહે છે. ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ આ પ્રક્રિયા ઉર્જા છૂટી પડતી હોવાને કારણે ઉષ્માક્ષેપક છે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, માટે આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા H હંમેશા કેવો હશે? નેગેટિવ હશે. કયા કેસની વાત ચાલે છે? પહેલો ઇલેક્ટ્રોન. હજુ જ્યારે બીજો ઇલેક્ટ્રોન કે ત્રીજો ઇલેક્ટ્રોન દાખલ કરીશું ને ત્યારે કેસ બદલાઈ જશે. આ પહેલો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ કરીએ છીએ ત્યારની જ વાત ચાલે છે. બીજું લખી લેજો કે ડેલ્ટા EGH ઇઝ ઇક્વલ ટુ -EA અથવા EA ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા EGH. એટલે બંનેની વેલ્યુઝ હંમેશા સરખી હશે. જો 50 જૂલ જેટલી એનર્જી છૂટી પડે છે તો ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય +50 અને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય -50. ક્લિયર? વેલ્યુ સરખી છે 50-50. બટ જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન એફિનિટી +50 અને આ પ્લસમાં છે તો ઓબ્વિયસલી આ વેલ્યુ માઇનસમાં. લખી લો, આટલું લખી લો. ચલો, તો લખી લીધું? ઓકે. હવે બરાબર ધ્યાનથી આપણે હવે સમજીશું કમ્પ્લીટલી કોના રિસ્પેક્ટથી થિયરી સમજીશું? ઇલેક્ટ્રોન બંધુતાના રિસ્પેક્ટથી સમજીશું. આ આવડી જશે એટલે આ ઓબ્વિયસલી આવડી જશે. કેમ કે એક જ વસ્તુ યાદ રાખજો કે આની વેલ્યુ પ્લસમાં તો આની વેલ્યુ માઇનસમાં, અથવા આની વેલ્યુ માઇનસમાં તો આની વેલ્યુ પ્લસમાં. આટલું જ યાદ રાખજો. ક્લિયર? આપણે આ ટોપિકને કમ્પ્લીટલી ઇલેક્ટ્રોન બંધુતાના કોન્સેપ્ટથી સમજીશું.
આના રેફરન્સથી સમજીશું. ચાલો શરૂ કરીએ. ઓકે, ચાલો તો શરૂ કરીએ છીએ આપણે કે ભાઈ કોઈ એક પરમાણુ છે એક્સ, એક ઇલેક્ટ્રોન મેળવે છે અને બનાવે છે એક્સ માઇનસ ઋણાયન. આ દરમિયાન જે એનર્જી છૂટી પડશે તેને આપણે બોલીશું ઇલેક્ટ્રોન એફિનિટી, ઈએ. તેને આપણે બોલીશું ઈ ડોટ એ, ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન બંધુતા. જેની વેલ્યુ હંમેશા કેવી હશે? ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ અને આપણે બોલી દઈએ ફર્સ્ટ ઈએ, જેવું પેલું હતું ને, ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી, થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી, એવી રીતે આ ફર્સ્ટ ઈએ. તો આ ફર્સ્ટ ઈએની વેલ્યુ મોસ્ટ પ્રોબેબલી મોટે ભાગના કેસમાં કેવી હોય છે? પોઝિટિવ હોય છે. મોટે ભાગના કેસમાં પોઝિટિવ હોય છે. તો બોલી શકો છો કે જો આ વેલ્યુ પોઝિટિવ છે તો આના માટે કદાચ એવું પૂછવું હવે સાઈડ ઉપર કે ભાઈ આના માટેની ફર્સ્ટ ડેલ્ટા ઈજી એચ કેવી હશે? તો કે ડેલ્ટા ઈજી એચ કેવી હશે? નેગેટિવ હશે. જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને ઋણાયન બને છે ત્યારે પહેલી ઇલેક્ટ્રોનના કેસમાં ઇલેક્ટ્રોન એફિનિટી મોસ્ટ પ્રોબેબલી હંમેશા પ્લસ હશે. મોસ્ટ પ્રોબેબલી. નિષ્ક્રિય વાયુના કેસમાં છે ને એ થોડું બદલાઈ જાય છે એટલે બોલું છું કે મોસ્ટ પ્રોબેબલી એ પ્લસ હશે. અને જો આ પ્લસમાં છે તો ડેલ્ટા ઈજીએચ એટલે કે જો તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બોલતા હોય તો તે માઇનસ હોય છે. ક્લિયર આવું? હા. હવે ઓલરેડી આને એક ઇલેક્ટ્રોન મેળવી દીધેલો છે અને ઋણાયન બની ગયેલો છે. સમજો, આ તટસ્થ પરમાણુ જે હતો તેને એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે અને ઓલરેડી તે ઋણાયન બની ગયેલો છે. તેની અંદર બીજો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. એક્સ માઇનસ તે ઓલરેડી બની ગયેલો છે. આ એક્સ માઇનસ આયન ઓલરેડી બની ગયેલો છે. તેની અંદર બીજો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. હવે પ્રોબ્લેમ ક્રિએટ થશે કેમ કે ઓલરેડી તેના પર માઇનસ ચાર્જ છે, ઓલરેડી તે માઇનસ બની ગયેલો છે અને હવે આ બીજા ઇલેક્ટ્રોનને હવે આ એક્સેપ્ટ નહીં કરે. ઓલરેડી તે માઇનસ બની ગયેલો છે, હવે આ બીજા ઇલેક્ટ્રોનને તે ઇઝીલી એક્સેપ્ટ નહીં કરે. હવે આ ઇલેક્ટ્રોનને આની અંદર દાખલ કરવા માટે હવે આપણે ઉર્જા આપવી પડશે. બરાબર ધ્યાનથી સમજો. આ બધા જ કોન્સેપ્ટ એનસીઈઆરટી બુકમાં તો બિલકુલ જ નથી. એનસીઈઆરટીની બુકમાં આ બધા જ કોન્સેપ્ટ બિલકુલ નથી. આ ઓલરેડી માઇનસ બની ગયેલો છે. બિલકુલ મગજને સ્થિર રાખીને મારી વાત સાંભળજો. આ ઓલરેડી માઇનસ બની ગયેલો છે. આમાં ઓલરેડી એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ચૂકેલો છે. ઓલરેડી એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ચૂકેલો છે. માઇનસ બની ચૂકેલો છે. માઇનસ બની ચૂકેલો છે એટલે આ દરમિયાન જે ઉર્જા છૂટી પડી હશે, આ છૂટી પડતી ઉર્જાને જ આપણે બોલીએ છીએ કે ઇલેક્ટ્રોન એફિનિટી, જે મોસ્ટ પ્રોબેબલી પ્લસમાં છે, જેની વેલ્યુ મોસ્ટ પ્રોબેબલી પ્લસમાં છે અને આની વેલ્યુ પ્લસમાં છે તો આની વેલ્યુ માઇનસમાં છે. બરાબર છે? હા. કેમ કે શું યાદ રાખવાનું કીધેલું છે કે ઇલેક્ટ્રોન એફિનિટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ઈજી એચ. બસ આટલું યાદ રાખવાનું કીધેલું છે. ક્લિયર? હવે જ્યારે ઓલરેડી આ માઇનસ બની ચૂકેલો છે તેની અંદર બીજો એક ઇલેક્ટ્રોન ઉમેરવો છે તો અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થશે. કેમ કે ઓલરેડી તેના પર માઇનસ ચાર્જ છે. બીજો ઇલેક્ટ્રોન આવશે એટલે એ જલ્દી એક્સેપ્ટ નહીં કરે. માઇનસની વચ્ચે અપાકર્ષણ હશે. માઇનસ ચાર્જની વચ્ચે અપાકર્ષણ હશે. જલ્દી આની અંદર એન્ટર નહીં થઈ શકે. આની અંદર એન્ટર કરવા માટે આપણે કંઈક ઉર્જા આપવી પડશે. હવે જો આ ઇલેક્ટ્રોનને આની અંદર એન્ટર કરવો છે તો હવે ઉર્જા આપણે આપવી પડશે. ઉર્જા આપીશું તો આ ઇલેક્ટ્રોન આની અંદર એન્ટર કરશે. નહીંતર આ ઇલેક્ટ્રોનને, આ ઋણાયન આ ઇલેક્ટ્રોનને પોતાની અંદર એન્ટર નહીં થવા દે. આ ઓલરેડી બની ગયેલો ઋણાયન આ ઇલેક્ટ્રોનને પોતાની અંદર એન્ટર નહીં થવા દે. અહીંયા કેમ થવા દીધો? કેમ કે આ તટસ્થ હતો અને આ ઇલેક્ટ્રોન આની અંદર એન્ટર થયો એટલે એને અમુક એનર્જી રિલીઝ કરી દીધી. આ કેસમાં ઓલરેડી માઇનસ બની ચૂકેલો છે અને બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. તો આ કેસની અંદર આ ઋણાયન આ ઇલેક્ટ્રોનને સરળતાથી પોતાની અંદર દાખલ નહીં થવા દે. અને જો તમારે એને મારી મચેડીને દાખલ કરવો છે તો તમારે કંઈક ઉર્જા આપવી પડશે તો આ ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થશે. તો આ વખતે શું બનશે? તો કે x-2 બનશે. એક્સની ઉપર માઇનસ હતો, હવે બીજો એક ઇલેક્ટ્રોન દાખલ તમે કરી દીધો તો x-2 બન્યો. તો આ વખતે એનર્જી રિલીઝ નહીં થાય. આ વખતે તમારે ઉર્જા આપવી પડશે. તો માટે ઈએની વેલ્યુ હંમેશા જ્યારે સેકન્ડ ઈએની વાત કરતા હોય
જ્યારે સેકન્ડ ઈએની વાત કરતા હોય ત્યારે ઈએની વેલ્યુ મોસ્ટ પ્રોબેબલી કેસમાં, મોસ્ટ પ્રોબેબલી નહીં, હંમેશા, હવે શબ્દ વાપરી દો હંમેશા, હંમેશા, મોટે ભાગે નહીં, હંમેશા સેકન્ડ ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય છે ત્યારે ઈએની વેલ્યુ હંમેશા નેગેટિવ હોય છે, હંમેશા નેગેટિવ હોય છે. ફર્સ્ટ ઈએ પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરવાનો કેસ હંમેશા ઈએની વેલ્યુ પોઝિટિવ, મોસ્ટ પ્રોબેબલી કેસમાં ઈએની વેલ્યુ, ફર્સ્ટ ઈએની વેલ્યુ પોઝિટિવ અને ફર્સ્ટ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ નેગેટિવ પહેલા ઇલેક્ટ્રોન વખતે. બુકમાં તો ખાલી પહેલા ઇલેક્ટ્રોનની જ વાત કરેલી છે. બુકમાં બીજા ઇલેક્ટ્રોનની કે ત્રીજા ઇલેક્ટ્રોનની કે સેકન્ડ ઈએ કે સેકન્ડ ડેલ્ટા ઇજીએચ વગેરે વાતો એનસીઈઆરટી બુકમાં નથી થયેલી. ખાલી એ આયનીકરણ એન્થાલ્પીના કેસમાં ફર્સ્ટ ડેલ્ટા આઈએચ અને સેકન્ડ ડેલ્ટા આઈએચ વાળી વાત થયેલી છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના કેસમાં નથી થઈ ભાઈ બુકની અંદર. અને બુકમાં આ ટોપિક જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેને શોર્ટમાં પતાવેલો છે, પણ તમે મારી સાથે નોટ પરફેક્ટલી બનાવજો. તો જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે આ બીજા ઇલેક્ટ્રોનને આ ઓલરેડી બની ગયેલો ઋણ આયન સરળતાથી દાખલ નથી થવા દેતો. દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે છે. હવે આપણે ઉર્જા આપવી પડે છે એટલે તેનો સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ નેગેટિવ થઈ ગઈ. આપણે ઉર્જા આપવી પડી અને જો ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ નેગેટિવ થઈ ગઈ તો શું થયું? તો કે આ કેસમાં તમારી સેકન્ડ ડેલ્ટા ઇજીએચની વેલ્યુ શું થઈ ગઈ? તો કે તે પોઝિટિવ થઈ ગઈ. કેમ? તો કે આ નેગેટિવ તો આ પોઝિટિવ, આ નેગેટિવ તો આ પોઝિટિવ. આપણે તો એટલું યાદ રાખવાનું છે કે ઈએની વેલ્યુ પોઝિટિવ તો આની વેલ્યુ નેગેટિવ અને આની વેલ્યુ નેગેટિવ તો આની વેલ્યુ પોઝિટિવ. તો જો તમારી ઈએની વેલ્યુ નેગેટિવ છે તો ડેલ્ટા ઇજીએચની વેલ્યુ પોઝિટિવ. અને એમ પણ ઉર્જા આપવી પડી ને, સેકન્ડ ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડી ને, ઉર્જા આપવી પડી એટલે પોઝિટિવ. ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ઉર્જા આપવી પડી એટલે. ચલો ક્લિયર? ઓકે, તો અહીંયા -2 બની ગયેલો છે. માનો કે હજુ તમારે x -2 જે બની ગયેલો છે તેમાં હજુ તમારે એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. હજુ તમારે એક ઇલેક્ટ્રોન આની અંદર દાખલ કરવો છે. તો હવે તો વધારે અપાકર્ષણ થઈ જવાનું. અહીંયા -2 ચાર્જ, અહીંયા માઇનસ, અહીંયા તો વધારે અપાકર્ષણ. આ ઇલેક્ટ્રોન આની અંદર દાખલ કરવો હજુ મુશ્કેલ બનતો જશે, હજુ આના કરતાં બી વધારે મુશ્કેલ બનતો જશે. તો હજુ વધારે ઉર્જા આપવી પડશે, હજુ વધારે ઉર્જા આપવી પડશે. તો શું બનાવશે? તે x -3 બનાવશે. એક્સની ઉપર -3 ક્રમશઃ એક ઇલેક્ટ્રોન દાખલ થતો ચાલ્યો. એક્સની ઉપર -3 આવ્યો તો આ વખતના કેસમાં તમારી થર્ડ ઈએની વેલ્યુ, થર્ડ ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ જે કેવી થશે? આના કરતાં પણ વધારે ઋણ જશે. એટલે હજુ આ વેલ્યુ નેગેટિવમાં જ જવાની છે. ખાલી ફર્સ્ટ ઈએ જ પોઝિટિવ હોય, પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરો ને તે જ દરમિયાન ઇલેક્ટ્રોન એફિનિટી પોઝિટિવ હોય. બીજા બધા કેસમાં, સેકન્ડ ઇલેક્ટ્રોનના કેસમાં, થર્ડ ઇલેક્ટ્રોનના કેસમાં તમારી ઇલેક્ટ્રોન એફિનિટી નેગેટિવ જ બનતી જાય અને ક્રમશઃ તેની નેગેટિવ વેલ્યુ વધતી જ જાય. સમજી શકો છો કેમ? તો કે પહેલો ઇલેક્ટ્રોન તો ઇઝીલી અંદર એન્ટર થઈ ગયો અને એનર્જી રિલીઝ થઈ ગઈ, એની વેલ્યુ પોઝિટિવ થઈ ગઈ. બીજા ઇલેક્ટ્રોનને દાખલ કરવાનું કામ પહેલાં કરતાં મુશ્કેલ બન્યું. ત્રીજા ઇલેક્ટ્રોનને દાખલ કરવાનું કામ એની આગળના કેસ કરતાં પણ મુશ્કેલ બનતું ચાલ્યું. એટલે થર્ડ ઈએની વેલ્યુ આના કરતાં પણ વધારે નેગેટિવમાં ચાલી. તો બોલી શકો છો થર્ડ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની વેલ્યુ આ નેગેટિવ તો આ પોઝિટિવ, આના કરતાં પણ વધારે પોઝિટિવ ચાલ્યો. બોલો સમજ પડે છે? હા. તો આ એક કેસ બરાબર ધ્યાનથી લખો, આ એક કેસ બરાબર ધ્યાનથી લખો. આટલો કેસ મેં તમને શું કીધું? આના કોન્સેપ્ટથી સમજો, તમે ઈને સમજો, ઇલેક્ટ્રોન એફિનિટીને સમજો, ડેલ્ટા ઇજીએચ આપોઆપ આવડી જશે. કેમ કે પછી તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે આ પ્લસમાં તો આ માઇનસમાં, આ માઇનસમાં તો આ પ્લસમાં, આ માઇનસમાં તો આ પ્લસમાં. બુકમાં એનસીઈઆરટી જે બુક છે તમારી પાસે એ બુકમાં આ કોન્સેપ્ટથી સમજાવેલ છે, પણ આ કોન્સેપ્ટ એકદમ અધર કોન્સેપ્ટ છે. રિયલ કોન્સેપ્ટ આ છે ઈએ વાળો. ઓકે, આપણે બંને લખીએ છીએ. લખો, વ્યવસ્થિત લખો. હટી જાઉં છું, લખો. ચલો લખી લીધું આટલું? હા. તો શું યાદ રાખશો કે જ્યારે સૌથી તટસ્થ પરમાણુમાં જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે ફર્સ્ટ ઈએની વેલ્યુ હંમેશા પોઝિટિવ, સેકન્ડ ઈએની વેલ્યુ હંમેશા નેગેટિવ
અને આના પોઝિટિવ કરતાં આ ફર્સ્ટ ઈએની પોઝિટિવ વેલ્યુની તો વાત જ નથી કરતો. આપણે વેલ્યુઝ તો કોઈ યાદ જ નથી રાખવાની, આંકડાકીય માહિતી આપણે કોઈ યાદ જ નથી રાખવાની. પણ એ સમજી લેજો કે આના જે ફર્સ્ટ ઈએ જે પોઝિટિવ છે ને એના કરતાં જે આ સેકન્ડ ઈએ નેગેટિવ છે ને એ ખૂબ વધારે નેગેટિવ છે, ખૂબ વધારે નેગેટિવ હોય છે. સમજો કે કોઈ તટસ્થ પરમાણુ માટે જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો અને ઋણ આયન બન્યો, આ દરમિયાન જે ફર્સ્ટ ઈએ આવી એની વેલ્યુ સપોઝ કે +5 છે, આની વેલ્યુ સપોઝ કે +5 છે, +5 કિલો જૂલ છે. તો જ્યારે પણ કોઈ સેકન્ડ ઈએ હશે ને તેની વેલ્યુ આના પ્લસ કરતાં ઘણી ઋણમાં હશે. એટલે કે સપોઝ કે આ છે ને -50 હશે, આની વેલ્યુ એના કરતાં વધારે ઋણ હશે, સપોઝ કે -150 હશે. આના પ્લસ કરતાં આ માઇનસ ખૂબ વધારે હોવાનો છે. આ પ્લસ વેલ્યુ કરતાં આ માઇનસવાળી વેલ્યુ ખૂબ વધારે હોવાની છે. એટલે જ્યારે તમે કોઈ બેનો સરવાળો કરો ને ત્યારે ફાઇનલ આન્સર હંમેશા માઇનસ આવે. હું બતાવું છું કેવો ક્વેશ્ચન બની શકે આના ઉપરથી. તો યાદ રાખો કે ફર્સ્ટ ઈએ પોઝિટિવ, સેકન્ડ ઈએ હંમેશા નેગેટિવ, બટ આની પોઝિટિવ વેલ્યુ કરતાં આની નેગેટિવ વેલ્યુ ખૂબ વધારે હોવાની છે. એ પણ સમજો, હું બતાવું છું, ક્વેશ્ચન આઈડિયા આવશે. ચાલો આટલું લખાઈ ગયું હશે, ક્લિયર કરીએ આટલી વાત. ઓકે, ચાલો જો કેવો ક્વેશ્ચન બની શકે છે તે સમજો હવે આના ઉપરથી. ચાલો જો ધ્યાન આપો, કેવો ક્વેશ્ચન આના ઉપરથી આપણે કેવો ક્વેશ્ચન બનાવી શકીએ છીએ તે સમજો. ઓકે, ચાલો તો સમજો કે આ લખ્યું છે ઓક્સિજન માં એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો, અને O- બનાવ્યો. O- અથવા લખો -1. જનરલી 1 લખવાની જરૂર નથી, માઇનસ એટલે -1 જ સમજાય. ઓકે, હા, આ કંઈક પહેલી પ્રક્રિયા થઈ. જેના માટે હું તમને પૂછું કે બોલો આના માટે ફર્સ્ટ ઈએની વેલ્યુ કેવી હશે? તો કે ફર્સ્ટ ઈએની વેલ્યુ આના માટે કેવી હશે? ફર્સ્ટ ઈએની વેલ્યુ આ કેસમાં કેવી હશે? તો કે પોઝિટિવ હશે. પોઝિટિવ વેલ્યુ હશે. હા, અથવા બોલી શકું ફર્સ્ટ ઈએની વેલ્યુ પોઝિટિવ છે એટલે બોલી શકું કે ફર્સ્ટ ઈએની વેલ્યુ એ ગ્રેટર દેન 0 હશે. હવે ગ્રેટર દેન 0 હશે એટલે પોઝિટિવ હશે. હા, ચાલો બીજું લખું કે ભાઈ હવે ઓક્સિજન ઓલરેડી માઇનસ બની ચૂકેલો છે, તેમાં બીજો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે અને બનાવવું છે ઓક્સિજન -2. તો આ દરમિયાન તમારી સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટી એટલે કે ઇલેક્ટ્રોન બંધુતા કેવી હશે? સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટી હંમેશા ધન હોય. સેકન્ડ ઇલેક્ટ્રોન બંધુતાની વેલ્યુ આપણે એનર્જી આપવી પડે છે. સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ હંમેશા કેવી વેલ્યુ હોય? સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ હંમેશા નેગેટિવ હોય. હવે નેગેટિવ હોય એટલે બોલી શકો છો કે કેવી હશે? <0 હશે. કેમ કે ફર્સ્ટ ઇલેક્ટ્રોન એફિનિટી કેવી છે? પોઝિટિવ છે. આ પોઝિટિવ છે અને આ હંમેશા નેગેટિવ છે, <0 હશે. હા, પણ હું તમને હવે એવું પૂછું છું કે આ બે પ્રક્રિયા આપેલી છે, આ બે પ્રક્રિયા જે આપેલી છે તેમાં ફર્સ્ટ ઈએની વેલ્યુ અને સેકન્ડ ઈએની વેલ્યુનો સરવાળો કરો છો. સવાલ તમારો આવો બને છે. હવે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ બે ઇક્વેશન આપેલા છે તો આ બે ઇક્વેશન માટે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરો તો ફર્સ્ટ ઈએ હંમેશા પોઝિટિવ અને બીજો ઇલેક્ટ્રોન દાખલ કરો તો સેકન્ડ ઈએ હંમેશા નેગેટિવ. આ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે એવું કીધું કે આ ફર્સ્ટ ઈએની વેલ્યુ જે હોય તે અને સેકન્ડ ઈએની વેલ્યુ જે હોય તે આ બંનેનો સરવાળો કરો તો તમને 3 ઓપ્શન આપી દીધા કે આ બંનેનો સરવાળો કર્યો તો તમારો જે જવાબ છે, તમારો જે ફાઇનલ જવાબ છે એ <0 આવશે, તમારો ફાઇનલ જવાબ છે એ ગ્રેટર દેન 0 આવશે કે તમારો ફાઇનલ જવાબ છે તે =0 આવશે. જો સમજો ફર્સ્ટ ઈએની વેલ્યુ પોઝિટિવમાં છે એટલે ગ્રેટર દેન 0 છે, વેલ્યુ જે હશે તે મતલબમાં પોઝિટિવ છે. સેકન્ડ ઈએની વેલ્યુ નેગેટિવ છે, વેલ્યુ જે હશે તે બટ નેગેટિવમાં છે એટલે કે <0 છે.
એટલે કે આ ધન મૂલ્ય દર્શાવે છે, આ ઋણ મૂલ્ય દર્શાવે છે. ઓકે, હવે જ્યારે તમે આ ફર્સ્ટ ઈએ અને સેકન્ડ ઈએ બંનેનો સરવાળો કરો છો ત્યારે મળતો આન્સર લેસ ધેન 0 છે, ગ્રેટર ધેન 0 છે કે ઇક્વલ ટુ 0 છે. ચલો, આ ક્વેશ્ચન આવી પણ ગયેલો છે એકવાર JEEમાં. આ ક્વેશ્ચન એકવાર JEEમાં આવી પણ ગયેલો છે. આ ક્વેશ્ચન એકવાર JEEમાં આવી પણ ગયેલો છે. બોલો આન્સર આપો. વિડીયોને પોઝ કરો અને આન્સર આપવાની ટ્રાય કરો. શું થશે? ચલો, ટ્રાય કરી. બોલી શકો છો શું આવશે? હા, શું આવશે? તો જવાબ છે તમારો લેસ ધેન 0. આ તમારો ફાઇનલ આન્સર છે કે ફર્સ્ટ ઈએ અને સેકન્ડ ઈએનો તમે જ્યારે સરવાળો કરો છો ત્યારે ફાઇનલ બંનેના સરવાળાનો આન્સર લેસ ધેન 0 થશે. કેમ આવું થશે? તો કે ધ્યાન આપો. મેં તમને અત્યારે જ કીધું કે તમારી ફર્સ્ટ ઈએની વેલ્યુ પોઝિટિવમાં છે. તમારો ફર્સ્ટ ઈએની વેલ્યુ પોઝિટિવમાં છે. તમારી ફર્સ્ટ ઈએ પોઝિટિવમાં છે તો માની લો કે કેટલી પોઝિટિવ છે? તો કે ભાઈ +5 કિલો જૂલ જેટલી વેલ્યુ પોઝિટિવમાં છે. અને સેકન્ડ ઈએની વેલ્યુ હંમેશા કેવી છે? તો કે નેગેટિવમાં છે. પણ આનો નેગેટિવ પહેલાંના પોઝિટિવ કરતાં ખૂબ વધારે હોય છે. પહેલાંના પોઝિટિવ કરતાં બીજાનો નેગેટિવ ખૂબ વધારે હોય છે. એટલે આ નેગેટિવ છે ને -50 કિલો જૂલ છે, એવું સમજી લો. લગભગ ડબલ ટ્રિપલ કરતાં પણ વધારે હોય છે. તો આના પોઝિટિવ કરતાં આનો નેગેટિવ ખૂબ વધારે હોય હંમેશા. તો ફાઇનલી જે આન્સર આવવાનો આ બેનો સરવાળો કરતાં તે કેટલો આવવાનો? -45. અને -45 એટલે 0 કરતાં ઓછા. સમજી ગયા? હા. હવે આ જ વસ્તુને કદાચ જો હું તમને આવી રીતે પૂછી કાઢતે, ક્વેશ્ચનમાં ઓપ્શન આવા આપી દેતે, કે આ બે પ્રક્રિયાઓ છે, આ બે પ્રક્રિયાઓ માટે ફર્સ્ટ ડેલ્ટા EGH પ્લસ સેકન્ડ ડેલ્ટા EGH, આ બોલો કેવું હશે? લેસ ધેન 0 હશે અથવા ગ્રેટર ધેન 0 હશે કે ઇક્વલ ટુ 0 હશે? આ જ ક્વેશ્ચન માટે ઓપ્શન આવા આપી દીધા. કોના કોન્સેપ્ટમાં? આ ઇલેક્ટ્રોન બંધુતાના કેસમાં પૂછેલું, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના કેસમાં પૂછ્યું અને જવાબ આપો. તો શું લખતે અહીંયા? તો હવે તમને એવી ખબર હોવી જોઈએ કે ફર્સ્ટ ઈએની વેલ્યુ જો પોઝિટિવમાં છે તો તેના માટેનો ફર્સ્ટ ડેલ્ટા EGH ની વેલ્યુ કેવી હોવી જોઈએ? તો કે તેની વેલ્યુ નેગેટિવ હોવી જોઈએ. જો આ વેલ્યુ પોઝિટિવ હતી તો આ વેલ્યુ કેવી હોવી જોઈએ? નેગેટિવ હોવી જોઈએ. બરાબર છે? હા. એવી રીતે સેકન્ડ ઇલેક્ટ્રોન બંધુતાની વેલ્યુ આ જ કેસમાં નેગેટિવ છે તો સેકન્ડ ડેલ્ટા EGH ની વેલ્યુ કેવી હોવી જોઈએ? પોઝિટિવ હોવી જોઈએ. હા. અને હવે જેવી રીતે આના પોઝિટિવ કરતાં આનો નેગેટિવ ખૂબ વધારે હતો તેવી રીતે અહીંયા શું થઈ જશે કે આના નેગેટિવ કરતાં આનો પોઝિટિવ ખૂબ વધારે થઈ જશે. એટલે ફાઇનલી એમ પણ સમજો કે એ બધા કોન્સેપ્ટમાં પણ નથી પડવું. તો ફર્સ્ટ ઈએ અને સેકન્ડ ઈએનો સરવાળો 0 કરતાં ઓછો થયો તો એના કરતાં ઊંધું કે ફર્સ્ટ EGH અને સેકન્ડ EGHનો સરવાળો આ લેસ ધેન 0 થયો તો ઓબ્વિયસલી આ કેવો થશે? ગ્રેટર ધેન 0 થશે. ફર્સ્ટ ઈએ અને સેકન્ડ ઈએનો સરવાળો જો આ કેસમાં લેસ ધેન 0 થયો તો એના કરતાં ઊંધું જ બોલવાનું EGHના કેસમાં કે આ લેસ ધેન 0 થયો તો EGHના કેસમાં તે ગ્રેટર ધેન 0 થશે. અને એમ પણ સમજી શકો છો કે તમે એવું બોલો છો કે આની ધન વેલ્યુ કરતાં ઈએની ફર્સ્ટ ઈએની ધન વેલ્યુ કરતાં સેકન્ડ ઈએની ઋણ વેલ્યુ ખૂબ વધારે હોય તો EGHમાં ઊંધું થઈ જશે. ફર્સ્ટ EGHની ઋણ વેલ્યુ કરતાં EGHના કેસમાં શું થશે? તો કે આ પ્લસમાં છે તો આ માઇનસ થશે 5, આ માઇનસ છે તો આ +50 થશે. તો આ જગ્યા પર જવાબ શું આવશે? +45 આવશે. હા, એટલે ગ્રેટર ધેન 0 થશે. સીધી વાત છે. ઓકે, કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરો. સવાલ ભલે આપણે ઓછા કરીશું પણ એવા કરીશું કે જે તમને કોઈ જગ્યા ઉપર જોવા નહીં મળે. ઓકે, ચલો કરો. તો ક્વેશ્ચન તમારો આવો બનેલો કે ઇક્વેશન આપેલું કે ઓની અંદર ઇલેક્ટ્રોન મેળવ્યા અને O- બનાવ્યો, O- બીજો એક ઇલેક્ટ્રોન મેળવ્યો અને O-2 બનાવ્યો. તો તેના માટે કદાચ સિમ્પલ આવી શકે કે ફર્સ્ટ ઈએની વેલ્યુ કેવી હોય, કે સેકન્ડ ઈએની વેલ્યુ કેવી હોય, કે ફર્સ્ટ EGHની વેલ્યુ કેવી હોય, કે સેકન્ડ EGHની વેલ્યુ કેવી હોય, અથવા બંનેના સરવાળાની વેલ્યુ કેવી હોય. જો કેટલા બધા ક્વેશ્ચન બની શકે છે. ઓકે ને? બતાવો. ચાલો, આજે આપણે આટલું જ કરીશું. આ ટાઈપના ક્વેશ્ચનથી કોન્સેપ્ટ ક્લિયર કરીશું. બાકી પેલું તો હું તમને એક ચૂટકીઓમાં બતાવી શકું છું ભાઈ.
જે ટ્રેન્ડ છે આવત કોષ્ટકનો જે ટ્રેન્ડ બુકમાં તમને ખાલી આવત કોષ્ટકનો ટ્રેન્ડ બતાવેલો છે કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં શું થાય. હવે કોઈ પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં જનરલ ટ્રેન્ડ એવો છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ડેલ્ટા આઈ એચ એટલે કે આયોનાઇઝેશન એન્થાલ્પી, ડેલ્ટા આઈ એચ આયોનાઇઝેશન એન્થાલ્પી, ઈ એ ઇલેક્ટ્રોન બંધુતા, આના પછી આવશે હજુ ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા, આના પછી આવશે વિદ્યુત ઋણતા. આ આપણે જે ચાલી રહેલું છે તે ઇલેક્ટ્રોન બંધુતા અને ડેલ્ટા આઈએચ આપણે પતાવી ચૂકેલા છે. આ બધા જ ગુણધર્મો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ ને આવત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ ને તેમ આ બધા જ જે છે ને તે વધે, આ બધા જ છે ને તે વધે. અને સમૂહની વાત કરીએ તો સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તેમ આ બધાની જ વેલ્યુ ક્રમશઃ ઘટે છે. લો, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન બંધુતા, હજુ આના પછી આવશે વિદ્યુત ઋણતા. તમે જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ બધાની વેલ્યુ વધે છે અને સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ આ બધાની વેલ્યુ ઘટે છે. આ જ છે, પતી ગયું, એક ચૂટકીઓમાં પતાવી શકું છું. બટ એમ નહીં, કોન્સેપ્ટથી ચાલીએ, કોન્સેપ્ટથી. ચાલો બીજો એક કોન્સેપ્ચ્યુઅલ સરસ ક્વેશ્ચન લઈએ. જો કેટલા બધા ક્વેશ્ચન બની શકે છે, જો સમજ્યા હોય આને તો કેટલા બધા ક્વેશ્ચન બની શકે છે તે જુઓ, ધ્યાન આપો. આના પછીના ક્વેશ્ચનમાં તમારા કેટલા બધા ક્વેશ્ચનો બનાવી શકું છું. જુઓ, હું એક સમીકરણ લખું છું આ જગ્યા પર ધ્યાન આપો કે નાઇટ્રોજન પ્લસ ઇલેક્ટ્રોન ગેવ્સ શું બનશે? નાઇટ્રોજન માઇનસ. આ પહેલું. બીજું સમીકરણ લખું છું નાઇટ્રોજન માઇનસ વત્તા ઇલેક્ટ્રોન તો શું બનશે? નાઇટ્રોજન -2. ત્રીજું સમીકરણ લખું છું નાઇટ્રોજન -2માં પાછો એક ઇલેક્ટ્રોન આપો તો શું બનશે? નાઇટ્રોજન -3. ઓકે, હા. ટોટલી શું થયું તો કે ટોટલી તમે કંઈક એવું કર્યું કે નાઇટ્રોજન લીધો, એમાં પહેલો ઇલેક્ટ્રોન મૂક્યો તો n-, પછી એ n-માં બીજો એક ઇલેક્ટ્રોન એડ કર્યો તો n-2, એ n-2માં બીજો એક ઇલેક્ટ્રોન એડ કર્યો તો n-3. એ ટોટલી કંઈક આવું થયું કે તમે નાઇટ્રોજનમાં ફાઇનલી 3 ઇલેક્ટ્રોન એડ કર્યા અને n-3 બનાવ્યો. આ કંઈ તમારી ટોટલ પ્રક્રિયા આવી થઈ. આના માટે જે કંઈ પણ જરૂરી જે કંઈ પણ છે ઇલેક્ટ્રોન એફિનિટી તેને બોલીશું ફર્સ્ટ EA, આના માટે બોલીશું સેકન્ડ EA, આના માટે બોલીશું થર્ડ EA. બોલી શકાશે આવું? હા. એ જ રીતે ડેલ્ટા EGHની વાત કરીશું તો બાજુમાં લખીશું, આની બાજુમાં હજુ લખી શકાય છે કે ફર્સ્ટ ડેલ્ટા EGH, આના માટે લખી શકાય છે સેકન્ડ ડેલ્ટા EGH, આના માટે લખી શકાય છે થર્ડ ડેલ્ટા EGH. ઓકે, હા. હવે ક્વેશ્ચન બનાવું છું કે નંબર એક આ પહેલી પ્રક્રિયા માટે નંબર 1ની વાત કરીએ. ઓકે, તો પહેલી પ્રક્રિયા માટે અથવા નંબર 1 પહેલો ક્વેશ્ચન કંઈક આવો બનાવું છું કે મને એ કહો કે ફર્સ્ટ EA ની વેલ્યુ કેવી હશે? <0 હશે, <0 હશે કે =0 હશે? આ તમારો પહેલો ક્વેશ્ચન. તમારો બીજો ક્વેશ્ચન બનાવું કે ભાઈ ફર્સ્ટ EA ની વેલ્યુ ફર્સ્ટ ડેલ્ટા EGH ની વેલ્યુ કેવી હશે? <0 હશે, <0 હશે કે =0 હશે? ત્રીજો ક્વેશ્ચન બનાવું સેકન્ડ EA ની વેલ્યુ કેવી હશે? <0 હશે, <0 હશે કે =0 હશે? ચોથો ક્વેશ્ચન બનાવું સેકન્ડ ડેલ્ટા EGH ની વેલ્યુ કેવી હશે? <0 હશે, <0 હશે કે =0 હશે? ચલો પાંચમો ક્વેશ્ચન બનાવું કે થર્ડ EA ની વેલ્યુ કેવી હશે? <0 હશે, <0 હશે કે =0 હશે? છઠ્ઠો ક્વેશ્ચન બનાવું કે થર્ડ ડેલ્ટા EGH ની વેલ્યુ કેવી હશે?
લેસ દેન 0 હશે, ગ્રેટર દેન 0 હશે કે ઇક્વલ ટુ 0 હશે. જો કેટલા ક્વેશ્ચન બન્યા, આન્સર આપવાના છે તમારે, આન્સર આપવાના છે તમારે. ઓકે, ચલો સાતમો ક્વેશ્ચન બનાવું કે ભાઈ ફર્સ્ટ ઈએ પ્લસ સેકન્ડ ઈએ પ્લસ થર્ડ ઈએ ત્રણે ઇલેક્ટ્રોન એફિનિટીના મૂલ્યો પહેલી પ્રક્રિયા માટે, બીજી પ્રક્રિયા માટે, ત્રીજી પ્રક્રિયા માટે ત્રણેના મૂલ્યોનો સરવાળો કરું તો એ કેવો હશે? લેસ દેન 0 હશે, ગ્રેટર દેન 0 હશે કે ઇક્વલ ટુ 0 હશે. આ ત્રણ ઓપ્શન આપેલા છે. અથવા કદાચ આ જ વસ્તુને હું આમ પણ લખી શકું છું કે ટોટલ ઈએ પહેલી પ્રક્રિયા, બીજી પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા, ટોટલ પ્રક્રિયાનો ઈએ ઇલેક્ટ્રોન બંધુતા, આખી ટોટલ પ્રક્રિયા માટેની ઇલેક્ટ્રોન બંધુતા. હું અલગ અલગ નથી લખું, ફર્સ્ટ વત્તા સેકન્ડ વત્તા થર્ડ. તો ટોટલ ઈએ કેવો હશે? લેસ દેન 0 હશે, ગ્રેટર દેન 0 હશે કે ઇક્વલ ટુ 0 હશે. અને એ જ રીતે એવું પૂછી શકું આઠમા ક્વેશ્ચનમાં કે ભાઈ ટોટલ ડેલ્ટા EGH, ટોટલ ડેલ્ટા EGH એટલે ફર્સ્ટ ડેલ્ટા EGH, સેકન્ડ ડેલ્ટા EGH, થર્ડ ડેલ્ટા EGH. ટોટલ EGH કેવો હશે? લેસ દેન 0 હશે, ગ્રેટર દેન 0 હશે કે ઇક્વલ ટુ 0 હશે. લેસ દેન 0 એટલે નેગેટિવ, ગ્રેટર દેન 0 એટલે પોઝિટિવ. આ સમજી શકો છો. ચાલો લો, આ એક આવું આપીને હું કેટલી જાતના ક્વેશ્ચન બનાવી શકું છું. તો જો આ વિડીયોને ધ્યાનથી જોયો હશે, અથવા બીજી વાર પાછો જોવાની ટ્રાય કરો આ વિડીયોને, અને આ બધા આન્સર આપવાની ટ્રાય કરો. આ 8 આન્સર આપવાની ટ્રાય કરો એટલે તમારો કોન્સેપ્ટ આની અંદર ક્લિયર થઈ જાય. પછી આપણે ઇલેક્ટ્રોન બંધુતાની અંદર જે પ્રમાણે છે ટ્રેન્ડ એનો આવર્તમાં કે ડાબેથી જમણે તરફ જતાં શું થાય ને ઉપરથી નીચે તરફ જતાં શું થાય ને કેમ એવું થાય, એ બધી વાત આપણે પછી કરીએ. પહેલાં આટલું લખી લો. તો પહેલાં આટલું લખી લો. લખી લીધું? આટલું લખી લીધું કમ્પ્લીટ? હા. તો આ બધા જ ક્વેશ્ચનનો આન્સર આપવાની ટ્રાય કરજો. અને ફરી એકવાર ટ્રાય કરું છું, ફરી તમને કહી દઉં છું, બીજી વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. ધ્યાન રાખજો આટલા પોઈન્ટ્સ કે ફર્સ્ટ ઈએ તમારે મોટે ભાગના કેસમાં ફર્સ્ટ ઈએની વેલ્યુ મોટે ભાગના કેસમાં કેવી હશે? તો કે પોઝિટિવ હશે. મોટે ભાગના કેસમાં ફર્સ્ટ ઈએ હંમેશા પોઝિટિવ હોય એટલે કેવો હશે? ગ્રેટર દેન 0 હશે. આ યાદ રાખજો. ફર્સ્ટ ઈએ કોઈ પણ તત્વ કેમ નહીં આપેલું હોય મોટે ભાગના કેસમાં, નિષ્ક્રિય વાયુઓને છોડી દો. અત્યારે મોટે ભાગના કેસમાં, અત્યારે આપણે નિષ્ક્રિય વાયુની વાત નહીં કરીએ, મોટે ભાગના કેસમાં ફર્સ્ટ ઈએ તમારો પોઝિટિવ હશે. જ્યારે પણ સેકન્ડ ઈએ અથવા તો થર્ડ ઈએ કે તમને ફોર્થ ઈએ, સેકન્ડ ઇલેક્ટ્રોન એફિનિટી, થર્ડ ઇલેક્ટ્રોન એફિનિટી, ફોર્થ ઇલેક્ટ્રોન એફિનિટી, આ બધું હશે ત્યારે તેઓની વેલ્યુ તો હંમેશા, મોટે ભાગે પણ નહીં, હંમેશા કેવી હશે? નેગેટિવ હશે. નેગેટિવ હશે એટલે લેસ દેન 0 હશે. ઓકે. અને EGH સાથે જ્યારે કમ્પેર કરવાની છે ત્યારે એવું યાદ રાખો કે ઈએ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા EGH. પછી તે ફર્સ્ટ હોય, સેકન્ડ હોય, થર્ડ હોય, ગમે તે હોય, બટ ઈએ ઇઝ ઇક્વલ ટુ EGH બટ માઇનસ. એટલે કે જો ઈએ પોઝિટિવ છે તો ડેલ્ટા EGH નેગેટિવ છે, અને જો ઈએ નેગેટિવ છે તો ડેલ્ટા EGH પોઝિટિવ છે. પછી એ ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, ગમે તે છે. ઓકે. આ કેસમાં મેં તમને એવું કીધું કે ફર્સ્ટ ઈએ મોટે ભાગે હંમેશા કેવો હોય? પોઝિટિવ હોય એટલે કે ગ્રેટર દેન 0 હોય. જો ઈએ ગ્રેટર દેન 0 છે એટલે કે પોઝિટિવ છે તો ફર્સ્ટ EGH કેવો છે? લેસ દેન 0 જ છે એટલે કે નેગેટિવ જ છે. ઈએની વેલ્યુ પોઝિટિવ તો EGHની વેલ્યુ નેગેટિવ. આ તો ખબર હવે? ઓકે. તો બધા જ ક્વેશ્ચનના આન્સર તમે ઇઝીલી આપી શકશો. ઓકે. અને બીજી વસ્તુ કે ફર્સ્ટ ઈએની પોઝિટિવ વેલ્યુ કરતાં સેકન્ડ, થર્ડ, ફોર્થ ઈએની નેગેટિવ વેલ્યુ ખૂબ વધારે છે. એટલે પરિણામી મૂલ્ય હંમેશા માઇનસમાં થાય. જ્યારે કોઈ પણ ફર્સ્ટ ઈએ કે સેકન્ડ ઈએ કે થર્ડ ઈએનો સરવાળો કરીએ ને ત્યારે પરિણામી મૂલ્ય હંમેશા માઇનસમાં જાય. કેમ કે ફર્સ્ટ ઈએના પોઝિટિવ વેલ્યુ કરતાં સેકન્ડ, થર્ડ કે ફોર્થ
એની નેગેટિવ વેલ્યુ ખૂબ વધારે હોય એટલે પરિણામી મૂલ્ય હંમેશા માઇનસમાં જાય. જ્યારે કોઈ પણ ફર્સ્ટ ઈએ કે સેકન્ડ ઈએ કે થર્ડ ઈએનો સરવાળો કરો ત્યારે પરિણામી મૂલ્ય હંમેશા માઇનસમાં જાય એટલે લેસ ધેન 0 જાય. ક્લિયર? જો આટલું કોન્સેપ્ટ ખબર છે તો આ બધા જ ક્વેશ્ચન તમારા માટે લોલીપોપ ક્વેશ્ચન છે, તમે એકદમ ઇઝીલી સોલ્વ કરી શકશો. ને કોન્સેપ્ટ ક્લિયર કરો. નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રેન્ડ જે છે ઇલેક્ટ્રોન એફિનિટીનો કે આવર્તમાં કેવું અને સમૂહમાં કેવું અને કેમ એની વાત કરીશું. ચલો મળીએ છે. કદાચ બની શકે છે કે મેં તમને કીધું તે પ્રમાણે કે ફેમિલી પ્રોબ્લેમ છે, થોડીક મેડિકલ ઇમરજન્સી છે, તો વિડીયો હજુ કદાચ જે છે રેગ્યુલર 2-3 દિવસ નહીં આવી શકે. હું ટ્રાય કરું છું તમારે સુધી રેગ્યુલર વિડીયો પહોંચાડવાની, પણ બની શકે કે 2-3 દિવસ રેગ્યુલર વિડીયો ન આવી શકે. ઓકે.